હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આજે આપણે બનાવશું શરીરને મજબૂત અને બીમારીઓથી દૂર રાખે તેવી હેલ્ધી ટેસ્ટી બાજરીના લોટની ભાખરી. જે બનાવવી ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે મલ્ટીગ્રેન લોટ ખાવાનું ચલણ વધ્યું છે, પણ બધામાં બાજરીનો લોટ ખાવાના સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા છે, જેમ કે પાચન તંત્ર મજબૂત રાખી અને બીમારીઓથી દૂર રાખે છે, કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, બીપીને કંટ્રોલમાં રાખે છે, હાડકાં મજબૂત કરે છે અને આ સુગરમાં પણ ઘણું બધું ફાયદાકારક છે. તો એ જ બાજરીના લોટનો ઉપયોગ કરી આજે આપણે રોજ બનાવીને ખવાય તેવી ક્રિસ્પી ભાખરી બનાવીએ. તો એના માટે આપણે અહીંયા એક ચોપર લીધું છે. ચોપરમાં આપણે થોડું કેપ્સિકમ અને એક નાની સાઈઝની ડુંગળી એડ કરેલી છે. અત્યારે જે હું શાકભાજી લઉં છું એમાંથી જે પણ તમને શાકભાજી પસંદ ન હોય તે તમે આરામથી સ્કીપ કરી શકો છો, અથવા તો તમારી ઘરે જે પણ અવેલેબલ હોય એનો ઉપયોગ કરીને તમે આ ભાખરી બનાવી શકો છો. થોડો ગાજરનો ટુકડો એડ કરી દીધો અને આપણે એમાં થોડું અહીંયા અત્યારે ફ્લાવર મેં લીધું છે. તમે કોબી જે હોય છે એ પણ લઈ શકો છો. હવે આપણે આ બધી વસ્તુને ચોપરની મદદથી ચોપ કરી લેવાનું છે, એકદમ ઝીણું ઝીણું. તો આપણે એને ખમણવાની નથી, ચોપરની મદદથી ચોપ જ આપણે આ બધા શાકભાજીને કરી લેવાનું છે. 5 જ મિનિટમાં આ ભાખરી બનીને તૈયાર થઈ જાય છે. તો હવે ભાખરીની સાથે ખાવાની ખૂબ મજા પડે ને તેવી ચટણી બનાવી લઈએ. તો એના માટે આપણે અહીંયા એક ખાંડણી લીધી છે અને આપણે એમાં થોડી લસણની કળીઓ એડ કરેલી છે અને થોડો આદુનો ટુકડો એડ કરી દઈએ. બસ સિમ્પલ ઘરની 2 થી 3 વસ્તુથી આ ચટણી બની જાય છે, પણ ખાવામાં એટલી ટેસ્ટી બને છે કે તમે આને રોટલી ભાખરી ગમે તેની સાથે ખાશો, ખાવાની ખૂબ મજા પડશે અને 2 થી 3 દિવસ સુધી તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો ચટણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું અને અડધી ચમચીથી ઓછી આપણે અહીંયા સુગર એડ કરી દીધી ચટણીનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે. અને બધી વસ્તુને સરસ એવી આપણે હવે વાટી લેવાની છે. તો આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ વધારે આપણે એને પીસી નથી લેવાની. એક દરદરી એવી ચટણી બનાવીને આપણે અહીંયા તૈયાર કરવાની છે. તો જો અહીંયા આપણી ચટણી એકદમ સરસ એવી વટાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આમાં 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. તો દહીં આપણે અહીંયા મોળું લેવાનું છે, અથવા તો મીડિયમ ખાટું પણ તમે લઈ શકો છો. જો તમારે થોડો વધારે ખાટો ટેસ્ટ જોઈતો હોય તો મીડિયમ ખાટું તમે દહીં લઈ શકો છો. વધારે ખાટું દહીં આપણે નથી લેવાનું. અને દહીંને પણ આપણે ચટણી સાથે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. આ ચટણી થોડી અલગ રીતે બને છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને 2 થી 3 દિવસ સુધી તમે આને આરામથી ફ્રીજમાં રાખી અને એન્જોય કરી શકો છો. તો ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો એમાં આપણે એક તડકો લગાવીએ. તો એના માટે અડધી ચમચી જેટલું ઓઇલ, જેને એકદમ સરસ એવું મેં ગરમ કરી લીધું છે, અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી અને 2 ચપટી જેટલી હિંગ એડ કરી અને આ ગરમ ઓઇલને આપણે ચટણીમાં એડ કરી દેવાનું છે અને સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો એકદમ ચટાકેદાર આપણી અહીંયા ચટપટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ જે આપણે ભાખરી બનાવીએ છીએ બાજરીના લોટની, એમની સાથે તો આ ચટણીનું એક જોરદાર કોમ્બિનેશન બને છે. તો એમાં હવે થોડા લીલા કટ કરેલા ધાણા પણ આપણે લાસ્ટમાં એડ કરી દીધા અને આપણે એને મિક્સ કરી દીધી. તો આપણી અહીંયા એકદમ ચટાકેદાર ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એને સાઈડમાં રાખી દઈએ અને હવે ભાખરી બનાવીએ. તો ભાખરી બનાવવા માટે 1 કપ જેટલો મેં અહીંયા બાજરીનો લોટ લીધેલો છે. લોટમાં આપણી જે ભાખરી છે એમાં બાઇન્ડિંગ આવે એના માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો બેસન એડ કરેલો છે. 2 ચપટી જેટલા આપણે અજમા એડ કરી દીધા છે અને અડધી ચમચી જેટલી આપણે અહીંયા વરિયાળી એડ કરેલી છે. વરિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે, તો ચોક્કસથી જો અવેલેબલ હોય ઘરે તો એડ કરવાની છે. અડધી ચમચી જેટલું જીરું અને 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી જેટલી હળદર અને અહીંયા 1 ચમચી જેટલી આદુ અને મરચાની વાટેલી પેસ્ટ એડ કરીએ. આદુ મરચાની પેસ્ટ આપણે થોડી ચડિયાતી રાખેલી છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા પાઉંભાજીનો મસાલો એડ કરવાનો છે. ઓપ્શનલ છે, પણ જો એડ કરશું તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. પાઉંભાજી પરાઠા જેવું આપણી આ ભાખરી બનીને તૈયાર થશે. અને એમાં આપણે 2 ચમચી જેટલા તલ એડ કરી દઈએ. તલનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ એવો આવે છે. અને હવે આપણે જે શાકભાજી ચોપ કરીને રાખ્યા હતા એ બધા જ વેજીટેબલ્સ આપણે અત્યારે એડ કરી દેવાના છે. અને તમે જોઈ શકો છો શાકભાજી આપણે કેટલા ઝીણા ચોપ કર્યા છે. વધારે મોટા ટુકડા આપણે નથી કરવાના. અને એમાં 1 કપ ભરીને મેં અહીંયા લીલા ધાણા એડ કરેલા છે અને 1 ચમચી જેટલું આપણે અહીંયા ઘી એડ કરેલું છે. ઘી એડ કરવાથી ભાખરી ખૂબ જ ખસ્તા અને ક્રિસ્પી
બનશે, પણ ઘી એડ કરવું ટોટલી ઓપ્શનલ છે. ઘણા લોકો કોમેન્ટ કરશે કે બેન ઘીથી કોલેસ્ટ્રોલ થાય છે, ઘી અને તેલથી. પણ જો તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો, પણ જો બાળકો માટે બનાવતા હોય તો ચોક્કસથી એડ કરવાનું છે. તો હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ અને બાજરીનો જે કડવો હલકો ટેસ્ટ હોય છે એને બેલેન્સ કરવા માટે મેં અહીંયા અડધા લીંબુનો રસ એડ કરેલો હતો. એ જે વિડીયોની ક્લિપ છે એ મારાથી મિસ થયેલી છે, તો સોરી. અને હવે આપણે આમાં થોડો લાલ મરચું પાવડર એડ કરી અને બધી વસ્તુને એક વખત સરખી મિક્સ કરી અને પછી જ આપણે પાણી હલકું હલકું લઈ અને આ લોટ એક મીડિયમ ટાઈટ એવો બાંધીને તૈયાર કરવાનો છે. તો જો શાકભાજી ખૂબ પ્રમાણમાં એડ કરેલા છે તો પહેલા મિક્સ કરી લઈએ લોટને અને પછી જ પાણી એડ કરવાનું છે, જેથી કરીને આપણો લોટ ઢીલો ન થઈ જાય. તો જો અહીંયા બધું સરસ એવું આપણે મિક્સ કરી અને એક મીડિયમ ટાઈટ એવો લોટ આપણે બાંધીને રેડી કરેલો છે, એટલે કે એક પરાઠા જેવો લોટ આપણે અહીંયા બાંધી લેવાનો છે. તો જો લોટ આપણો રેડી છે, હવે આપણે બિલકુલ એને રેસ્ટ નથી આપવાનો, કારણ કે શાકભાજી અને ધાણા ચડિયાતા લીધા છે તો લોટ આપણો ઢીલો થઈ જશે. તો એક રોટલીની સાઈઝનો લુવો લઈ લઈએ અને કોરા લોટમાં આ રીતે આપણે એને ડસ્ટ કરી લેવાનો છે. અને હાથની મદદથી આ રીતે આપણે એને ફેલાવશું તો એકદમ આરામથી ફેલાઈ જાય છે. વણવાની આપણે કોઈ ઝંઝટ નથી રહેતી અને એકદમ જલ્દીથી આ પ્રોસેસ થઈ જાય છે. જોઈ શકો છો તમે, એકદમ આરામથી આપણી જે ભાખરી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે, બિલકુલ ચીપકતી પણ નથી. અને જો તમને ચીપકે એવું લાગે તો હલકો લોટ તમે ફરી પાછો પણ ડસ્ટ કરી શકો છો. તો જો અહીંયા એકદમ સરસ એવી ભાખરી આપણી બની ગઈ છે અને કિનારીઓ જે એની છે એની ઉપર ક્રેક્સ આવ્યા છે એ આપણે રહેવા દઈશું, કારણ કે એનાથી ભાખરી છે એકદમ ક્રિસ્પી બનશે અને દેખાવમાં પણ સરસ લાગશે. તો જો એ જ રીતે હું તમને સેમ બીજી ભાખરી પણ બતાવી દઉં છું બનાવીને. જો તમારે મોટી સાઈઝની ભાખરી અહીંયા બનાવવી હોય તો મોટો લુવો લેવાનો છે અને આ રીતે આપણે એને હાથની મદદથી ભાખરીને બનાવી લેવાની છે. ઉપરથી થોડા આપણે અહીંયા તલ એડ કર્યા, તો ઉપરથી તલ એડ કરશું તો દેખાવ પણ સરસ આવશે અને સાથે એનો ક્રન્ચી ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. તો એ જ રીતે બધી ભાખરી આપણે બનાવીને રેડી કરી લીધી છે. તો હવે આપણે ભાખરીને શેકી લઈએ. તો શેકવા માટે મેં અહીંયા એક મોટો તવો લીધો છે, કારણ કે નાની ભાખરી બનાવી છે તો એક સાથે 3 થી 4 શેકાઈ જાય એના માટે આપણે મોટો તવો લીધેલો છે. તમે કોઈ પણ તવા ઉપર શેકી શકો છો અને ભાખરીની એક સાઈડ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને પલટાવી લેવાની છે. બંને સાઈડથી એમ જ પહેલા આપણે એને શેકી લઈએ અને પછી હલકું એવું આપણે એની ઉપર ઓઇલ કે ઘી લગાવી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાની છે. તો જો ઓઇલ અને ઘી લગાવવું ટોટલી ઓપ્શનલ છે, સિમ્પલ તમે ઓઇલ ઘી વગર પણ આ ભાખરીને એકદમ સરસ એવી ગ્લાસ કે કટોરીની મદદથી દબાવી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી શકો છો. ઓઇલ કે ઘી લગાવવું એ ટોટલી તમારી ચોઈસ છે. તો જો પ્લીઝ કોઈ એવી કોમેન્ટ નહીં કરતા કે ઓઇલ ઘી લગાવવાથી કોલેસ્ટ્રોલ થાય છે, ઘણા લોકો એવી કોમેન્ટ કરે છે. તો જો અહીંયા હવે આપણે ભાખરીની બીજી સાઈડ પણ એ જ રીતે શેકી લીધી, તો બીજી સાઈડથી પણ આપણે સરસ એવું હલકું એવું ઓઇલ લગાવીએ, વધારે પડતું પણ નથી લગાવવાનું, બસ હલકું એવું 1 થી 2 ટીપા જેવું ઓઇલ લગાવી દઈએ અને આપણે ભાખરીને સરસ એવી ગ્લાસ કે પછી કટોરીની મદદથી આ રીતે પ્રેસ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી કરારી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. અને જો વડીલો માટે બનાવતા હોય તો આટલી આપણે એને સોફ્ટ રાખી દેવાની છે, તો આરામથી વડીલો પણ ખાઈ શકશે. આમ તો ક્રિસ્પી ખસ્તા બનશે, એટલી કડક નહીં બને. જો આવી રીતે પ્રેસ કરીને આપણે બનાવશું તો પણ વડીલો ખાઈ શકશે, પણ જો હલકી તમારે સોફ્ટ રાખવી હોય તો તમે આને થોડી ઓછી ક્રિસ્પી પણ કરી શકો છો. તો જો અહીંયા સરસ એવી આપણી ભાખરી છે એ એક સાઈડથી શેકાઈ ગઈ છે, તો આપણે એને પલટાવીએ તો એ રીતે ફેરવતા રહી અને આપણે એને પ્રેસ કરી અને જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ન થઈ જાય, એનો કલર સરસ એવો ન આવી જાય ત્યાં સુધી ભાખરીને આપણે થવા દેવાની છે. અને તમે જોઈ શકો છો આપણે ખૂબ ઓછા ઘીનો ઉપયોગ તેલનો ઉપયોગ કરેલો છે. નોર્મલ આપણે રોટલા પણ ઘી લગાવીને જ ખાતા હોઈએ છીએ, તો બસ એટલા ઘીનો ઉપયોગ પણ આપણે આ ભાખરી શેકવામાં નથી થવાનો. તો જોઈ શકો છો કલર જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એટલી બધી સરસ આપણી અહીંયા ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એક ગરમ ગરમ તમે આને ચાની સાથે કે પછી આપણે જે ચટણી બનાવી છે એની સાથે ખાશો, ખૂબ મજા પડવાની છે અને રોજ બનાવીને ખાવાનું મન થાય એવી આ ભાખરી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારી આ બાજરીના લોટની એકદમ ક્રિસ્પી કરારી ટેસ્ટી ભાખરીની રેસીપી કેવી લાગી.